સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। વર્ષ 2022થી 13 ગુનાઓમાં ફરાર આંતરરાષ્ટ્રીય કાર ચોર ગેંગના સક્રિય સભ્યને ઝડપી લીધો છે। હાઈટેક ટૂલ્સથી મોંઘી કાર ચોરી કરનાર આ આરોપી ટ્રક ડ્રાઈવર બનીને છુપાયો હતો। હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડે વર્ષ 2022થી ફરાર ચાલી રહેલ આંતરરાજ્ય કાર ચોર ગેંગના સક્રિય સભ્યને વલસાડ જિલ્લાના કિલ્લાપારડી ખાતેથી ઝડપી પાડ્યો છે। 32 વર્ષીય મોહમ્મદ ઇમરાન ફૈયાઝુદ્દીન ખાન નામના આ આરોપી સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીની કલમ 379 હેઠળ કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે। આ ગેંગ હાઈટેક પદ્ધતિથી મોંઘી 4 વ્હીલર કાર ચોરી કરતી હતી। ચોરી કર્યા બાદ તેઓ જીપીએસ અને ફાસ્ટેગ તુરંત કાઢી નાખતા હતા। ગેંગના અન્ય સભ્યોની ધરપકડ બાદ ફરાર થયેલો ઇમરાન ટ્રક ડ્રાઈવર બનીને વિવિધ રાજ્યોમાં ફરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।